નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પુરસ્કાર બનેલી સત્ય ઘટના વિશે। ઉપલા ધોરણની છોકરીઓ માટે આજે એક પ્રેરક પ્રવચન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા સામાજિક કાર્યકર અને નારી વિકાસની ઘણી સારી સંસ્થાઓ સાથે સંકળાયેલા લેખિકા ઈલાબેન પ્રેરણા પ્રવચન આપવા આવ્યા હતા। ટૂંકી ઔપચારિકતાઓ પૂરી થઈ ઈલાબેને વાત ચાલુ કરી। હું તમારા જેવડી હતી ત્યારે મને કોઈનું ભાષણ સાંભળવું ના ગમતું, એટલે હું ભાષણ નહીં આપું, આપણે ચર્ચા કરીએ એમ કહી એણે પાટિયા પર સ્ત્રીઓએ શા માટે ભણવું જોઈએ મોટા અક્ષરે લખ્યું। બોલ્યા, આ આપણો આજનો વિષય છે અને તમને પ્રશ્ન પણ છે, વિચારીને જવાબ આપો। એક આંગળી ઊંચી થઈ ઈલાબેને ઈશારો કર્યો એટલે એ છોકરી ઊભી થઈને બોલી, ભણેલી સ્ત્રી છાપા પુસ્તકો વાંચીને જ્ઞાન વિજ્ઞાન સમાચારોની માહિતી મેળવી શકે એ માટે। બીજી બોલી, અભણ અને ઓછું ભણેલી સ્ત્રીની ઘરમાં કે સમાજમાં કંઈ કદર કિંમત ના થાય। એટલે ઈલાબેન મળતા જવાબો પાટિયા પર લખતા જતા હતા। ત્રીજીએ કહ્યું, સારું સાસરું મળે એ માટે। બધા હાસ્ય। ઈલાબેને એનો જવાબ લખીને હસીને કહ્યું, તો મારા જેવી સ્ત્રી જેને પરણવું જ ના હોય એને ભણવાની જરૂર નહીં ને। ચોથી બોલી, વિકસિત દેશોમાં સ્ત્રીઓ પુરુષની બરાબરી કરી રહી છે, એ રીતે પુરુષ સમકક્ષ બનવા માટે। પાંચમીએ કહ્યું, સારી નોકરી કરીને આર્થિક પગભર થવા અને મોટો હોદ્દો મેળવવા માટે। છઠ્ઠી, સમાજમાં ફેલાયેલા કરિયાવર દહેજ જેવા કુરિવાજો બંધ કરવા માટે। સાતમી, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીનું આર્થિક માનસિક અને શારીરિક શોષણ થાય છે તે બંધ કરવા। આઠમી, દેશની સભ્યતા અને સંસ્કૃતિ જાળવી રાખવા અને એને ખોટી દિશા તરફ જતી અટકાવવા માટે। પછી કોઈની આંગળી ઊંચી ના થઈશ ઈલાબેન બોલ્યા, તો ચાલો હવે આપણે આ આવેલ મુદ્દાવાર ચર્ચા કરીએ। એણે પોતાના અનુભવો અને ચિંતનના આધારે એ મુદ્દાઓ પર વ્યાપક ઝણવાટ કરી। કોઈ સારું વાક્ય આવી જાય ત્યારે છોકરીઓ વચ્ચે તાળીઓ પાડી ઉઠતી હતી। આઠમો મુદ્દો આવ્યો। ઈલાબેને એ મુદ્દાવાળી છોકરીને આગળ બોલાવી, તારો મુદ્દો બીજાથી જરા અલગ છે, એટલે તું જ થોડું વિગતવાર સમજાવ। છોકરી અચકાતી હતી પણ આચાર્ય બહેને હિંમત આપી છોકરીએ બોલવાનું ચાલુ કર્યું। આખી દુનિયામાં માનવ વસ્તી છે પણ બધે પરિસ્થિતિ વાતાવરણ સરખું નથી। ગરમી ઠંડી, નદીઓ પહાડો, જમીન વનસ્પતિ વૃક્ષો, પશુ પક્ષી જનાવરો આવું બધું વિસ્તાર પ્રમાણે જુદું જુદું હોય છે। એટલે એક જગ્યાએ વર્ષોથી રહેવાથી લોકો પોતાની અને સમૂહની સુખ સુવિધા રહે તે રીતે જીવવાનું શીખી જાય અને લાંબા સમયે એ રીતભાત સંસ્કૃતિ બને। એ જુદા જુદા વિસ્તારોમાં ભલે જુદી જુદી હોય પણ તે સ્થળ કે દેશના લોકો માટે કલ્યાણકારી હોય। આખી દુનિયામાં બાળકોને સાચવવાનું કામ સ્ત્રી પર જ હોય છે, એટલે પેઢી દર પેઢી સંસ્કૃતિને આગળ ધપાવવાનું કામ માતા મારફત બાળકોની સાચવણી દ્વારા થાય છે। ભક્ત પ્રહલાદ, શિવાજી મહારાજ જેવા પણ માતાના કારણે જગ જાણીતા થયા હતા। એટલે મારું માનવું છે કે સ્ત્રીઓએ ખૂબ ભણવું જોઈએ અને ભણતરનો ઉપયોગ કરીને પોતાના બાળકોને સભ્યતા સંસ્કૃતિનો વારસો આપવો જોઈએ। બાળકોમાં માનવતા વિરુદ્ધતા
ના દુર્ગુણો પ્રવેશે નહીં, એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સંસ્કૃતિ શબ્દનો અર્થ સ એટલે સારું, સ એટલે સહિયારી અને કૃતિ એટલે વ્યવસ્થા. એમ બધાએ સાથે મળીને કરેલી સર્વહિતકારી વ્યવસ્થા એવો પણ કરી શકાય. શિક્ષણ લઈને સ્ત્રીઓ જો આટલું કામ ગંભીરતાથી કરે તો અહીં અગાઉ વાત થઈ એ બધી બાબતો તો આપમેળે આવી જાય. છોકરીઓની રજૂઆત પર બધાએ ખૂબ તાળીઓ પાડી. પછી ઈલાબેન બોલ્યા, મારા આવા પ્રવચન માટે હું 5,000 પુરસ્કાર લઉં છું. અહીં પણ સ્પષ્ટતા થઈ છે. સામાન્ય રીતે શિક્ષણ સંસ્થાઓમાં જાઓ ત્યાં એ રકમ ભેટ કરીને સંસ્થાને પાછી આપી દઉં છું, પણ આજે નહીં આપું. સન્નાટો છવાઈ ગયો. ઈલાબેન હસીને બોલ્યા, આજે એ રકમ હું આ દીકરીને આપવા ઈચ્છું છું. અને ફરીથી તાળીઓનો ગડગડાટ થયો. છોકરીએ ઈલાબેનના ચરણ સ્પર્શ કર્યા. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.